કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? તારીખ 18 એપ્રિલના રોજ તમારે 25 માર્કનું અંગ્રેજીનું પેપર છે. તેની અંદર 5 MCQ આવશે અને બીજા 20 માર્કના અન્ય સવાલો જેવા કે 2 સ્ટોરીઓ છે, ધ વીડ અને અ શેડો. એમાંથી તમને કદાચ શોર્ટ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે અને લોંગ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. આ ઉપરાંત લેટરના પાર્ટ્સ અને લેટરની ક્વોલિટીઝ. તો આટલું તમારા સિલેબસમાં છે. આમ જોવા જઈએ તો ઘણું સહેલું પેપર છે. તમે મારું ખાલી માત્ર પેમ્પલેટ વાંચો તો પણ તમને સ્ટોરીને બધું ખ્યાલ આવી જાય. છતાં પણ હું સ્ટોરી જે છે એને હવે પ્રોપરલી થોડું તમને કહી દઉં કે કઈ રીતે તમારે કરવાની છે. તો 2 સ્ટોરીઓમાંથી તમે એક સ્ટોરી પ્રોપરલી કરો તો ચાલે, પણ છતાં પણ 2 સ્ટોરીઓમાંથી ધ વીડ જે છે એ તમારે પ્રોપરલી કરવાની છે. ધ વીડનો મતલબ મિનિંગ થાય છે, આ સ્ટોરી અમૃતા પ્રીતમે લખેલી છે. ધ વીડ મીન્સ કે એક ટાઈપનું જંગલી જડીબુટ્ટી જેનાથી કોઈ નશો ચડે, જેનાથી વશીકરણ થઈ શકે. અહીં આ સ્ટોરીના સંદર્ભમાં ધ વીડનો મિનિંગ એ છે. નોર્મલી જે આપણે જોતા હોઈએ કે જમીન ઉપર અમુક ના કામનું ઘાસ ઉગતું હોય એને પણ ધ વીડ કહેવાય, પણ અહીં આપણે જે સ્ટોરી ભણી રહ્યા છે એમાં ધ વીડનો મિનિંગ થાય છે એક એવી જંગલી જડીબુટ્ટી જે આદિવાસીઓ યુઝ કરે છે, જે ઇટ ઇઝ કાઇન્ડ ઓફ ડ્રગ, એક ડ્રગ ટાઈપની જડીબુટ્ટી છે એની વાત છે. પણ બેઝિકલી આ અંધશ્રદ્ધાની વાત છે અને જે રીતે કેવી રીતે અમુક અભણ મહિલાઓ જે છે એ અલગ અલગ ટાઈપની અંધશ્રદ્ધાઓમાં બિલીવ કરતા હોય એની વાત છે. તો એક આ ઇન્ડિયાનું એક અલગ પાસું આ સ્ટોરીની અંદર દેખાડવામાં આવ્યું છે. હવે આપણે આગળ જઈએ તો અહીં છે ને તમે પેમ્પલેટની શરૂઆતમાં ધ વીડમાં અહીં બધું લખેલું છે, આ તમે વાંચજો. પણ હું તમને એવું કહું છું કે પહેલાં તમારે આ બધું શોર્ટ ક્વેશ્ચન ના વાંચો, એના પહેલાં તમારે સૌથી પહેલાં ડાયરેક્ટ જતું રહેવાનું છે 3જા પેજ ઉપર, જ્યાં તમને આ પહેલો પેરેગ્રાફ છે એ તમારે ખાસ કરી જવાનો છે. પહેલા પેરેગ્રાફની અંદર લખેલું છે કે અમૃતા પ્રીતમ્સ ધ વીડ ઇઝ અ હાર્ટ ટચિંગ સ્ટોરી. હાર્ટ ટચિંગ લખવાની જરૂર છે. ઓફ એન ઇલિટરેટ એન્ડ ઇનોસન્ટ વુમન નેમ્ડ અંગુરી. હવે આ એટલા માટે કરવાનું પહેલો પેરેગ્રાફ, કારણ કે જ્યારે પણ તમને લોંગ ક્વેશ્ચન પૂછાય તો આ પહેલો પેરેગ્રાફ ઘણી સારી ઇફેક્ટ પાડી શકે છે. તો અમૃતા પ્રીતમ્સ ધ વીડ ઇઝ અ હાર્ટ ટચિંગ, હૃદયસ્પર્શી વાર્તા છે. ઇલિટરેટ એન્ડ ઇનોસન્ટ એટલે કે ભોળી અને અભણ એક છોકરી છે અંગુરી, જેની વાર્તા છે. બરાબર, તમારે આ પહેલું વાક્ય આ લખવાનું છે. જો લાંબો ક્વેશ્ચન પૂછાય તો, શોર્ટ ક્વેશ્ચનમાં આ લખવાની જરૂર છે નહીં. અચ્છા, હવે ઘણી બધી કોલેજોમાં અને ઘણી બધી ગાઈડ્સમાં અલગ અલગ ક્વેશ્ચનના ઘણા બધા પેમ્પલેટ, આનું જો તમે પેમ્પલેટ જોવા જઈએ તો બહુ લાંબુ થાય. પણ આપણે લોંગ ક્વેશ્ચન જ્યારે પૂછાય ત્યારે માત્ર ને માત્ર એની સ્ટોરી લખી દેવાની છે. એટલે ખાલી તમે જો પ્રોપરલી 3જા પેજ ઉપર આપેલી સ્ટોરી જો લખો ને તો તમને સ્ટોરી થઈ જાય અને આગળના ક્વેશ્ચન પણ બહુ ઇઝી પડી જાય, કારણ કે જે આગળના શોર્ટ ક્વેશ્ચન છે આ સ્ટોરીમાંથી જ ઉઠાઈને રાખવામાં આવેલા છે. બરાબર, તો અલ્ટિમેટલી તમારે સ્ટોરી જે 3જા પેજ પર આપેલી છે એ સારી રીતે જો તમે કરી દો તો આગળના ક્વેશ્ચન તમને ખૂબ જ સરસ રીતે આવે. હવે સ્ટોરી કઈ રીતે છે તો હું ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં સમજાવીશ તમને, એ ખાસ તમારે જોવાનું છે. પ્રભાતી ઇઝ એન ઓલ્ડ સર્વન્ટ ઓફ નેરેટર્સ નેબર. એટલે નેરેટરનો મિનિંગ થાય કે જે વાર્તા કહેતો હોય. ઘણી પિક્ચરની અંદર ખબર છે આપણે એવું હોય કે જે એક સાઉન્ડ આવતો હોય જે બધી વાર્તા કહેતો હોય. બરાબર છે, ધારો કે ફોર એક્ઝામ્પલ ઘણી વખતે નાના પાટેકર, ઓમપુરી, આવા બધાના ખાલી સાઉન્ડ હોય અને એ બધું વાર્તાનું ડિસ્કશન કરતા હોય. તો નેરેટર જે છે એ અંગુરીની વાર્તા કહી રહ્યા છે. અહીં પ્રભાતી જે છે એ એક ઘરડો સર્વન્ટનો મિનિંગ થાય છે નોકર છે. પ્રભાતીઝ વાઇફ ઇઝ ડેડ એન્ડ નાવ હી ઇઝ અ વિડોવર. સોરી ફોર ધ સ્લીપ. પ્રભાતીઝ વાઇફ, પ્રભાતીની જે પ્રથમ પત્ની છે એ મરી ગઈ છે અને હી ઇઝ અ વિડોવર. વિડોવરનો મિનિંગ થાય છે વિધુર છે. વિડો એટલે વિધવા અને વિડોવર એટલે વિધુર. તો પ્રભાતી એક નોકર છે. કોનો? તો જે કથા કહે છે એના પડોશીનો, અને એની પ્રથમ પત્ની મરી ગઈ છે. હું બહુ લાંબુ નહીં ચલાવું,
આ ખાલી આપણે જોઈ લઈએ છીએ. During the last rituals of Prabhati's first wife, Anguri's father meet Prabhati and offers Anguri as second wife. હવે અંગુરીના ફાધર એક મોટી ભૂલ કરે છે અથવા દોઢ પણ કરે એવું કહેવાય કે જ્યારે પ્રભાતી પોતાની વાઈફને અગ્નિ સંસ્કાર આપી રહ્યો છે અને રડી રહ્યો હોય છે ત્યારે અંગુરીના ફાધર અંગુરીને પ્રભાતીના ઘરે વાઈફ બને એવી ઓફર કરે છે. અચ્છા, હવે અહીં ધેર ઇઝ અ હ્યુજ ડિફરન્સ. અંગુરી અને પ્રભાતી વચ્ચે ઘણો બધો એજનો ડિફરન્સ છે. અંગુરી ઇઝ અ યંગ બ્રાઇડ મેરીડ ટુ એન ઓલ્ડર મેન, અને આમાં એવું થાય છે કે અંગુરી જે છે એ સેકન્ડ વાઇફ બને છે પ્રભાતીની. પ્રભાતી કોઈ છોકરી નથી, અહીં જેન્ટ્સનું નામ છે. પણ અહીં તમે જોઈ શકો છો કે આદિવાસી એક કલ્ચર અથવા તો એક ડાઉન ટ્રોડન કલ્ચરની વાત કરેલી છે જે બહુ પહેલાંના સમયમાં હતું. અત્યારે એવું કંઈ છે નહીં, પણ અંગુરી જે છે એ યંગ છે અને પ્રભાતી જે છે એ ઓલ્ડ છે. She becomes Prabhati's second wife. પ્રભાતીની સેકન્ડ વાઇફ બને છે. એન્ડ there is an age difference. બંને વચ્ચે ઘણો બધો એજ ડિફરન્સ છે. અંગુરી હેઝ અ ડાર્ક કોમ્પ્લેક્શન. ડાર્ક કોમ્પ્લેક્શનનો મિનિંગ કે આમ તો એ બહુ એનો સ્કિનનો કલર થોડો ફેર નથી. ઘણી છોકરીઓ કે છોકરાઓ જે રીતે હોય કે કદાચ થોડા શ્યામવર્ણી હોય, પણ એમના જે her face, arms, legs, eyes and other parts of the body are well shaped. That means કે એનું જે ફેસ છે, આર્મ્સ છે, આઈઝ છે અને બીજા પાર્ટ છે એ બધા ઘણા સારા શેપમાં છે. Whereas Prabhati is an old, short, loose-jawed, ugly person. જ્યારે પ્રભાતીના જે છે એ ઘરડો છે, હાઇટમાં નાનો છે અને એના જે દાંત છે, એનું જે કહેવાય ને કે જડબું એ બહાર હોય એ ટાઈપનું એના દાંત બહાર આવેલા છે, એવો અગલી એટલે કે કદરૂપો છે. સો અંગુરી થોડી વેલ શેપ છે. વેલ શેપનો મિનિંગ થાય છે કે પ્રોપર દેખાય છે, અને પ્રભાતી જે ઘરડો છે શોર્ટ છે. એટલે બંને વચ્ચે એજનો તો ડિફરન્સ છે જ, પણ બીજો લુકનો પણ ડિફરન્સ છે. બરાબર? તો આ તમે આખી વાર્તા કરી રહ્યા છે. આપણે ફરીથી એકવાર કહું, વાર્તાનું નામ છે ધ વીડ. ધ વીડ ઇઝ અ હાર્ટ ટચિંગ સ્ટોરી ઓફ ઇલિટરેટ એન્ડ ઇનોસન્ટ વુમન નેમ્ડ અંગુરી. અંગુરી નામની એક છોકરીની વાર્તા છે. પ્રભાતીની ફર્સ્ટ વાઇફ મરી જાય છે અને ત્યારબાદ અંગુરી જે છે એ એની સેકન્ડ વાઇફ તરીકે એને પરણાવી દેવામાં આવે છે. અંગુરીનું લગ્ન એક એક્સિડન્ટ કહી શકાય, કારણ કે પ્રભાતીની વાઇફ મરી ગઈ છે ત્યારે અંગુરીના ફાધર પ્રભાતીનું દુઃખ જોઈને હી ઓફર્ડ હિમ અંગુરી, એની પોતાની દીકરીને ઓફર કરે છે કે તું એને સેકન્ડ વાઇફ બનાવી દે. ઓકે, બટ અંગુરી એન્ડ પ્રભાતી કેન નોટ સ્ટાર્ટ ધેર મેરીડ લાઈફ બીકોઝ અંગુરી ઇઝ અ ટુ યંગ. પરંતુ બંનેનું મેરેજ થઈ જાય છે પ્રભાતીની ફર્સ્ટ વાઇફ મરી ગયા બાદ, પણ એ લોકો પોતાનું મેરેજ સ્ટાર્ટ કરી શકતા નથી. પ્રભાતી ઇઝ અ સર્વન્ટ to the house owner who is not ready to give food from their kitchen to અંગુરી. અને જ્યારે અંગુરી જે છે એ બંને પોતાનું મેરિડ લાઈફ કેમ સ્ટાર્ટ નથી કરી શકતા? બિકોઝ અંગુરી ઇઝ ટુ યંગ. અંગુરી ખૂબ જ યંગ હોય છે અને એને પ્રોપરલી જે છે કે ટેન્ડર એજ કહેવાય એવી એજમાં હોય છે, એટલે એનું પ્રભાતીના ઘરે નથી જતી. એન્ડ હર મધર હેડ અ પેરેલેટિક એટેક, એટલે કે એની મધરની હેલ્થ પણ સારી ન હોવાથી એ પ્રભાતીના ઘરે રહી શકતી નથી. બરાબર? તો પહેલું પોર્શન જે છે, આપણે પહેલી વાત કહી, તો આપણે કદાચ આને એક બીજી રીતે આપણે લખીએ તો આ વાર્તાની અંદર અમુક વસ્તુઓ થઈ છે એને આપણે રિપોર્ટિંગ પણ કરતા રહીએ કે જેનાથી તમને લોકોને બધું યાદ રહે. તો પહેલું રિપોર્ટિંગ એ થઈ ગયું છે કે વાર્તાનું નામ છે ધ વીડ. બરાબર? વીડનો મિનિંગ થાય છે જંગલી જડીબુટ્ટી. લખેલું છે અમૃતા પ્રીતમે. બરાબર? હવે આની અંદર જે વસ્તુ થઈ રહી છે એ છે પ્રભાતી જે છે એ કોણ છે? ઇઝ એન ઓલ્ડ સર્વન્ટ. ઓલ્ડ સર્વન્ટ એટલે ઘરડો માણસ છે. બરાબર? હિઝ વાઇફ ઇઝ ડેડ. હિઝ ફર્સ્ટ વાઇફ ઇઝ ડેડ. એની જે પ્રથમ વાઇફ છે મરી ગઈ છે. અંગુરી બીકેમ સેકન્ડ વાઇફ. બંને વચ્ચે એજનો ડિફરન્સ છે.
બરાબર. એજનો ડિફરન્સ એવો છે કે અંગુરી જે છે એ ટેન્ડર એજની છે અને પ્રભાતી જે છે એ ઘરડો માણસ છે. એજ એન્ડ લુક. અંગુરી જે છે એનો ફેસ, એનું ફિગર, એની બોડી એ બધું વેલ શેપ છે, જ્યારે પ્રભાતી જે છે એ શોર્ટ છે, ઓલ્ડ છે અને અગલી છે અને એના દાંત બાર છે, લૂઝ જોવ્ડ કહેવાય જેને, એ છે. બરાબર. પ્રભાતી અને અંગુરી વચ્ચેનું જીવન સ્ટાર્ટ નથી થતું પહેલાં. બહુ ઝડપથી એ બંને વચ્ચેનું લગ્ન જીવન સ્ટાર્ટ નથી થતું બિકોઝ અંગુરી ઇઝ ટુ યંગ. અંગુરી વધારે પડતી યંગ છે અને એની મધર જે છે એની હેલ્થ સારી નથી. બેઝિકલી સ્ટોરીની અંદર એવું લખેલું છે કે પેરાલિટિક એટેક આવેલો છે અને જેના કારણે અંગુરી જે છે એ એની મધરની સેવામાં હોય છે, જેનાથી આવતો હોય છે. બીજો એક ક્વેશ્ચન આવે છે કે પ્રભાતીના જે ઓનર છે, એટલે પ્રભાતી પોતે ઓલ્ડ સર્વન્ટ હોવાથી અંગુરીને લઈ જવાની છે પોતાના ઘરે, પણ એના માલિક જે છે એ રેડી નથી. એના માલિક કહે છે કે હું અંગુરીને ફૂડ નહીં આપું. હવે આ એ જમાનાની વાત છે જ્યાં ઘણી બધી ડાઉન ટ્રોડન ટેન્ડન્સી હતી અને એના કારણે આ બધું થતું હતું. અત્યારે આ જમાનામાં થોડી માનવતા છે. બટ પ્રભાતી ટેલ્સ હિમ ધેટ અંગુરી વિલ કીપ હર ઓન હાઉસ. અંગુરી પોતાનું ઘર પોતે રાખશે અને ત્યાં જુદી રહેશે એ શરતે પછી પ્રભાતી જે છે એ લગ્ન કરે છે. એટ ફર્સ્ટ અંગુરી શાય એન્ડ કવર હરસેલ્ફ વિથ અ વેલ, પડદા. એટલે કે પહેલાં ઘૂંઘટ કાઢીને ફરતી હોય છે અંગુરી, ખૂબ જ શરમાળ છે. એન્ડ સી બીકમ મોર આઉટ ગોઈંગ ઓવર ટાઈમ એન્ડ વેરિંગ જ્વેલરી એન્ડ ટોકિંગ ટુ અધર્સ. પણ સમય જતાં એ ઘણી બધી જ્વેલરી પહેરે છે અને થોડી આઉટસ્પોકન થાય છે. અંગુરી ઇઝ વેરી પ્રાઉડ ઓફ હર સિલ્વર જ્વેલરી. અંગુરી જે છે એ એની સિલ્વર જ્વેલરી જે છે એ એને ખૂબ જ ગમે છે. અંગુરી ઇઝ વેરી પ્રાઉડ ઓફ હર સિલ્વર જ્વેલરી. અંગુરી ઇઝ અ સાય. બરાબર. તો આ વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં લેવાની છે. બરાબર. સો અંગુરી ઇઝ અ સાય એન્ડ અંગુરી ઇઝ અ પ્રાઉડ ઓફ હર સિલ્વર જ્વેલરી. બરાબર. હવે આગળ જઈએ આપણે તો ફર્સ્ટ હી કવર્સ હરસેલ્ફ વિથ હર વેલ, એટલે પડદાથી પોતાની જાતને ઢાંકે છે. સી વેર્સ નંબર ઓફ જ્વેલરી. અંગુરી ઇઝ વેરી પ્રાઉડ ઓફ હર સિલ્વર જ્વેલરી. એની પોતાની જ્વેલરીથી ખૂબ જ એ પ્રાઉડ મહેસૂસ કરે છે. અંગુરી ગોઝ ટુ ધ રિલેક્સ નિયર ધ નીમ ટ્રીઝ. એટલે કે લીમડાના ઝાડ નીચે પોતે કાયમ જાય છે અને પોતાની જાતને રિલેક્સ કરે છે. અંગુરી અરાઇવલ વોઝ યુઝ્યુઅલી એનાઉન્સ બાય ધ ટિંકલિંગ ઓફ હર હસબન્ડ્સ એન્કલ બેલ્સ. એટલે કે અંગુરી જે છે એનું અરાઇવલ એ કેવી રીતે ખબર પડે છે? તો અંગુરીનું અરાઇવલ એની ઝાંઝરોની અવાજથી ખ્યાલ આવે છે. બરાબર. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે આપણે. તેના પછી લાલ લાઇન્સ કાઢી નાખું. સી મીટ્સ ધ નેરેટર હુ ટ્રાઇઝ ટુ ટીચ હર ટુ રીડ. અંગુરીને નેરેટર એટલે કે જે અમૃતા પ્રીતમ અથવા તો જે કોઈ નેરેટર હોય છે એ મળે છે અને અંગુરી એની જોડે વાત કરે છે. અંગુરી જોડે વાત કરતા નેરેટરને ખબર પડે છે કે અંગુરી કેટલી અભણ છે અને અંધશ્રદ્ધાળુ છે. અંગુરી બિલીવ્સ ઇટ ઇઝ અ સીન ફોર અ વુમન ટુ રીડ એન્ડ લર્ન. અંગુરીને એવું લાગે છે કે જો તે ભણી લેશે, એને નેરેટર ભણાવવાનો પણ ટ્રાય કરે છે, પણ એને એવું લાગે છે કે જો એ ભણી લેશે તો એ મોટું પાપ થશે, કારણ કે એમના કલ્ચરલ નોર્મ પ્રમાણે, એમના સંસ્કૃતિના વારસા પ્રમાણે માત્ર ને માત્ર પુરુષો જ ભણી શકે. એટલે વુમન જો ભણે તો એ મોટું પાપ ગણાય. આવી એક અંધશ્રદ્ધા અંગુરીમાં છે. બીજી એક અંધશ્રદ્ધા અંગુરીમાં એવી છે કે ધ વીડ ઇઝ ગિવન ટુ અ ગર્લ ટુ ફોલ ઇન લવ વિથ બાય અ મેન હુ મેક્સ હર ઇટ ઇન એ પ્લાન. એમની કોમ્યુનિટીમાં એક પ્રકારની એક અંધશ્રદ્ધા એવી છે કે જે પુરુષો છે એ કોઈ વુમનને પોતાના વશમાં કરવા, પોતાના પ્રેમમાં પાડવા માટે પાનની અંદર કોઈ જડીબુટ્ટી નાખે છે. આ બેઝિકલી પોસિબલ હોતું નથી આવું, પણ એક પ્રકારની અંધશ્રદ્ધા અંગુરીના કોમ્યુનિટીમાં છે.
અંગુરી શેર્સ અ સ્ટોરી ફ્રોમ હર વિલેજ અબાઉટ અ વીડ ધેટ મેક્સ પીપલ ફોલ ઇન લવ. એવું કહે છે કે એક ટાઈપની જડીબુટ્ટી આવે છે જેને પાનમાં નાખીએ અથવા તો પુરુષો જે છે એ એને પાનમાં નાખી અને સ્વીટમાં નાખી અને જ્યારે વિમેનને આપે ત્યારે એ શું છે અંધશ્રદ્ધાની સુપરસ્ટિશન કહી શકાય છે અબાઉટ વીડ ધેટ મેક ધ ગર્લ eat the weed and then starts loving him. A man uses pan and sweet to hide that weed which can make a woman fall in love with a man. અંગુરીના કોમ્યુનિટીમાં આ પ્રકારની એક મોટી જે છે એ અંધશ્રદ્ધા ફેલાયેલી છે અને અંગુરીઝ મધર વોર્ન હર નોટ ટુ ટેક પાન એન્ડ સ્વીટ ફ્રોમ મેન. અને અંગુરી જે છે એની મધર એને કહે છે કે તારે લગ્ન પછી પણ કોઈની જોડેથી પાન કે સ્વીટ ખાવાનું નહીં. હવે અહીં બીજું એક કેરેક્ટર આવે છે જે અંગુરી અને પ્રભાતીથી થોડું અલગ છે. રામ તારા ઇઝ અ નાઇટ વોચમેન હુ યુઝ ટુ વિઝિટ અંગુરીઝ હાઉસ બિફોર શી મેરીડ પ્રભાતી. રામ તારા નામનો એક વોચમેન છે જે ખૂબ જ કહી શકાય કે લુકમાં સારો છે અને જેનો નેચર જે છે એ સેન્સ ઓફ હ્યુમર સારો છે. એ પોતે જોક કહેતો હોય જેનાથી અંગુરી ખુશ થતી હોય છે. પણ હવે આ સ્ટોરીમાં લેટર નેરેટરને ખ્યાલ એવો આવે છે કે અંગુરી થોડી અપસેટ થઈ છે અને અનેબલ ટુ ઇટ પ્રોપરલી એ પોતે ખાઈ શકતી નથી. ધ નેરેટર જ્યારે અંગુરીને પૂછે છે કે શું થયું છે ત્યારે અંગુરીને થોડું એવું લાગે છે that she might have eaten the weed unknowingly in the tea given by રામતારા. અને અંગુરીને એક એવી અંધશ્રદ્ધા છે જે થયું નથી ખરેખર પણ એને એવું લાગે છે કે રામતારા જે છે વોચમેન એણે અંગુરીને પેલું વીડ આપેલું છે જેના કારણે તે એના પ્રેમમાં પડી ગઈ છે. અંગુરી બ્રેક્સ ડાઉન. અંગુરી જે છે એ ભાગી પડે છે કારણ કે એનું મેરેજ થયેલું છે અને રામતારાના પ્રેમમાં પડી ગઈ છે. પણ બેઝિકલી આ જોવા જઈએ તો અંગુરી જે છે એની ઈચ્છા વિરુદ્ધ તો ના કહી શકાય પણ એના ફાધરે એનું લગ્ન પ્રભાતી નામના એક ડોસા જોડે કરી દીધેલું છે. સો સી ઇઝ નોટ હેપી વિથ પ્રભાતી અલ્ટિમેટલી. ભલે ઝાંઝર પહેરે છે કે સિલ્વર જ્વેલરી પહેરે છે પણ એની ઇનસાઇડ ઈચ્છા એવી છે કે કોઈ યંગ એક ખૂબ જ સારા છોકરાને જોડે લવમાં પડે અથવા તો એને એના જીવનસાથી તરીકે ચૂઝ કરે. પણ પોતાની ઈચ્છા દબાઈ અને પ્રભાતી જોડે પરણે છે અને રામતારા જોડે જ્યારે એને પોતાને નેચરલી ઓર્ગેનિકલી લવ થાય છે ત્યારે એને એવું લાગે છે કે રામતારાએ એને જડીબુટ્ટી આપી છે. ખરેખર જડીબુટ્ટી જેવું કંઈ જ અસ્તિત્વમાં નથી, અંધશ્રદ્ધા છે. પણ રામતારા સાથે પડેલ નેચરલી પડેલ લવમાં અંગુરીને પોતાના ઉપર વિશ્વાસ નથી અને પોતાને રામતારા સાથે લવ થઈ ગયો છે એ એક્સેપ્ટ કરી શકતી નથી. એટલા માટે એ અંધશ્રદ્ધાને સમર્થન આપે છે. બરાબર છે. અને એને પોતાને ખ્યાલ આવી ગયો છે કે એ રામતારા જોડે મનથી કનેક્ટ થઈ ગઈ છે. રામતારા એને ગમે છે, નાઇટ વોચમેન છે, ખૂબ જ લુકમાં સારો છે, જોક કે છે અને એનાથી એટેચ થઈ છે, એનાથી એટ્રેક્ટ થઈ છે અને એના લવમાં પડેલી છે. પણ એને એક કોમ્યુનિટીના નોર્મ્સ પ્રમાણે એને એવું લાગે છે કે રામતારાએ એને ચાની અંદર જડીબુટ્ટી આપી અને પોતાના લવમાં પાડેલી છે. તો આ સ્ટોરીની અંદર અંગુરીની બીજી આખી વાત કરીએ તો આ બધું તો બરાબર છે. પ્રભાતીની સેકન્ડ વાઇફ છે, આ છે તે છે. અને અંગુરી પહેલાં સાય હોય છે બરાબર, પણ પછી જ્વેલરી ને બધું પહેરતી થઈ જાય છે અને પહેલાં પડદામાં ફરે છે. અંગુરીની બે અંધશ્રદ્ધાઓ એવી છે કે રીડ અને લર્ન કરવું એટલે કે વાંચવું અને લખવું એ માત્ર ને માત્ર પુરુષોનો અધિકાર છે, એ લેડીઝ માટે સીન છે. આ એક ડાઉન ટ્રોડન કોમ્યુનિટીનો એક અંધશ્રદ્ધાળુ ફેક્ટ છે અને અંગુરીને એવું લાગે છે. એટલે કથાકાર જેને એને ભણાવવાનું કહે છે ત્યારે અંગુરી માનતી નથી. બીજી એક વાત છે એ છે વીડની, કે વીડ that can make woman fall in love.
અને એક વાત છે વીડની, અને એ વીડની વાત એવી છે કે જેમાં અંગુરીને એવું લાગે છે કે એક જડીબુટ્ટી હોય છે, જંગલી જડીબુટ્ટી, આવી એક અંધશ્રદ્ધા કોમ્યુનિટી એક સમાજમાં ફેલાયેલી છે કે જેના કારણે વુમન જે છે એ પ્રેમમાં પડી જાય. અને આ વીડ જે છે પાન કે સ્વીટમાં આપવામાં આવે છે, બરાબર. અને નેચરલી જ્યારે રામતારા નામના એક વોચમેન જોડે મેરિડ હોવા છતાં પણ પ્રેમમાં પડે છે, એનો મગજ જે છે, એનું માઇન્ડ જે છે, એનું દિલ છે, એ રામતારાને લવ કરવા માગે છે, પણ એ આ લવને વીડના સંદર્ભમાં એક મેજિક સમજે છે, એક વશીકરણ સમજે છે. સો ધેટ ઇઝ ધ સ્ટોરી ઓફ અંગુરી. એન્ડ હવે આ સ્ટોરી તમે આખી વાંચી કાઢજો, બરાબર પ્રોપરલી વાંચી દેવાની. જો પહેલાં છે ને એવું હોય ને તો ગુજરાતી વાંચી કાઢવાનું, બરાબર. ગુજરાતી વાંચ્યા પછી તમારે આ ઇંગ્લિશ વાંચવાનું, બરાબર છે. અને ઇંગ્લિશ વાંચ્યા પછી તમારે ઇંગ્લિશમાં સૌથી પહેલાં આ પેરેગ્રાફ કરી નાખવાનો. હવે લાંબા પ્રશ્નો પૂછાય તો તમારે આ એક જ ક્વેશ્ચનની અંદર ઘણું બધું આખું કવર થઈ જશે. હવે હું તમને શોર્ટ ક્વેશ્ચન થોડા કરાવું છું. હાઉ વોઝ અંગુરી ડિફરન્ટ ફ્રોમ અ યુઝ્યુઅલ ન્યૂ બ્રાઇડ? દરેક ન્યૂ બ્રાઇડ કરતાં અંગુરી કેવી રીતે ડિફરન્ટ છે? કોઈ પણ નવી બ્રાઇડ એ નવી હોય, પ્રથમ પત્ની હોય, પણ અંગુરી અહીં જે છે, અંગુરી વોઝ ધ સેકન્ડ વાઇફ ઓફ હર હસબન્ડ. સી વોઝ મેરીડ ટુ એન ઓલ્ડ મેન નેમ પ્રભાતી. મેં કહ્યું ને આ બધી વસ્તુ ત્યાંથી જ લીધેલી છે. અંગુરી એન્ડ પ્રભાતી કેન નોટ સ્ટાર્ટ ધેર મેરેજ. એ તો બરાબર ઠીક છે, પણ અંગુરી ઇઝ ટુ યંગ એન્ડ હર મધર સે ઇટ ઇઝ નોટ વેલ. આ તો બરાબર છે, પણ અંગુરી સેકન્ડ વાઇફ છે પ્રભાતીની. અંગુરી ઓલ્ડ મેન જોડે મેરેજ કરેલું છે અને એના કારણે એ યુઝ્યુઅલ બ્રાઇડ કરતાં, એટલે કે સામાન્ય બ્રાઇડ એટલે વધુ કરતાં થોડી જુદી છે, કારણ કે સેકન્ડ વાઇફ છે. નોર્મલી જે કુંવારી છોકરી હોય એનું લગભગ કુંવારા છોકરા જોડે લગ્ન થતું હોય છે, બરાબર. પણ અહીં જુદું છે, અહીં વધુ છે, નવ વધુ છે, પણ એનું લગ્ન સેકન્ડ વાઇફ તરીકે થાય છે, એટલે એ જુદી છે. હુ ઇઝ અંગુરીઝ હસબન્ડ? વેન ડીડ હી ક્રેમેટ હિઝ ફર્સ્ટ વાઇફ? આ ખાસ બધા શોર્ટ ક્વેશ્ચન જોજો. પહેલી ધ વીડ જે સ્ટોરી છે ખાસ પરફેક્ટ કરી નાખવાની, બરાબર. પ્રભાતી ઇઝ અંગુરીઝ હસબન્ડ. હી ક્રેમેટેડ હિઝ ફર્સ્ટ વાઇફ અબાઉટ 6 years ago. પ્રભાતી જે છે એ અંગુરીની હસબન્ડ છે. હી ક્રિમેટેડ હિઝ ફર્સ્ટ વાઇફ અબાઉટ 6 years ago. 6 વર્ષ પહેલાં પ્રભાતી જે છે એણે પોતાની વાઇફને અગ્નિ સંસ્કાર કરેલો હતો. ક્રિમેટેડનો મિનિંગ થાય છે. સો પ્રભાતી અંગુરીનો હસબન્ડ છે. વેર ડઝ અંગુરી ગો ટુ રિલેક્સ? અંગુરી રિલેક્સ થવા માટે ક્યાં જાય છે? અંગુરી રિલેક્સ થવા માટે ગોઝ ટુ રિલેક્સ નિયર ધ નીમ ટ્રીઝ. બરાબર. આ એક એક વાક્યના પ્રશ્નો છે, પણ બહુ સિમ્પલ તમે લખી શકો છો. વોઝ અંગુરી એજ્યુકેટેડ? વાય નોટ? શું અંગુરી શિક્ષિત હતી? ના, અંગુરી વોઝ નોટ એજ્યુકેટેડ. અકોર્ડિંગ ટુ હર ઇટ વોઝ કન્સિડર્ડ અ સિન. સિનનો મિનિંગ થાય છે પાપ. તો અંગુરી માટે આ વસ્તુ પાપ હતી. She did not question this belief and accepted it as a cultural norm. અને આ વસ્તુને ક્વેશ્ચન ના કર્યો, એણે આ અંધશ્રદ્ધાને ક્વેશ્ચન ના કર્યો અને એને કલ્ચરલ નોર્મ તરીકે સ્વીકારી લીધું, બરાબર છે. તો આ બધા ક્વેશ્ચન ફરીથી એકવાર જુઓ. ન્યૂ બ્રાઇડ યુઝ્યુઅલ બ્રાઇડ કરતાં કેમ ડિફરન્ટ છે? તો સી ઇઝ અ સેકન્ડ વાઇફ, અને એના કારણે અંગુરી જે છે પ્રભાતીની સેકન્ડ વાઇફ હોવાના કારણે જે યુઝ્યુઅલ એટલે સામાન્ય નવ વધુ હોય એના કરતાં થોડી જુદી છે. સી વોઝ અ મેરીડ ટુ એન ઓલ્ડ મેન. એ જે છે એ ઓલ્ડ મેન જે છે એની જોડે પણ પરણિત છે, જેના કારણે પણ જુદી પડે છે. હુ ઇઝ અંગુરીઝ હસબન્ડ? વેન ડીડ હી ક્રિમેટેડ હિઝ ફર્સ્ટ વાઇફ? અંગુરીનો હસબન્ડ પ્રભાતી છે ને હી ક્રિમેટેડ હિઝ ફર્સ્ટ વાઇફ બિફોર અબાઉટ 6 years ago. જ્યારે આ સ્ટોરી લખાઈ એના 6 વર્ષ અગાઉ એણે પોતાની પત્નીને ક્રિમેટેડ કરી દીધેલી હતી. વેર ડઝ અંગુરી ગો ટુ રિલેક્સ? અંગુરી રિલેક્સ થવા માટે કઈ જાય છે? અંગુરી ગોઝ ટુ ધ રિલેક્સ નિયર ધ નીમ ટ્રીઝ. અંગુરી એજ્યુકેટેડ છે? ના, અંગુરી એજ્યુકેટેડ નથી. બિકોઝ સી કન્સિડર્ડ ઇટ એઝ અ સિન. એ ભણતરને પાપ તરીકે ગણે છે અને એવું ગણે છે કે લેડીઝ જે છે એ ભણી શકે નહીં, એટલા માટે એના માટે ભણતી નથી. એ
ડિસ્ક્રાઇબ પ્રભાતી. પ્રભાતી કોણ છે? પ્રભાતી ઇઝ એન ઓલ્ડ સર્વન્ટ છે. પ્રભાતીઝ વાઇફ ઇઝ ડેડ. હી ઇઝ ધ વિડોવર એન્ડ પ્રભાતી ઇઝ એન ઓલ્ડ શોર્ટ લૂઝ જો અગલી પર્સન. અને એ નાનો છે એટલે શોર્ટ છે, ઓલ્ડ છે એટલે ઘરડો છે, અને એના દાંત બહાર આવેલા છે. At what age does a girl see her husband in Anguris village? In Anguris village, a girl sees her husband at the age of 5 or 6 when her father adores someone's feet on her behalf. અંગુરીના ઘરમાં 5 કે 6 વર્ષની જ્યારે સ્ત્રીઓ થઈ જાય ત્યારે એમનું મેરેજ એમના ફાધર નક્કી કરી દેતા હોય છે અને ત્યારે એ પોતાના હસબન્ડને જોઈ લેતા હોય છે. એટલે આ એક સમાજની વાત છે. વોટ એનાઉન્સ અંગુરીઝ અરાઇવલ? અંગુરીના અરાઇવલને કોણ એનાઉન્સ કરે છે, ઘોષિત કરે છે? અંગુરીઝ અરાઇવલ વોઝ યુઝ્યુઅલી એનાઉન્સ બાય ધ ટિંકલિંગ. ટિંકલિંગ એટલે જે રણકાર હોય છે, જે અવાજ આવે છે. હર 100 એન્કલ બેલ્સ, એના જે ઝાંઝર જે છે, એની જે પાયલો છે, એની જે ઘૂંઘરીઓના અવાજથી એનું આગમન ઘોષિત થતું હોય છે. હાઉ ઇઝ ધ વીડ ગિવન ટુ ગર્લ? અંગુરીના મત પ્રમાણે વીડને કેવી રીતે આપવામાં આવે છે, એટલે કે જંગલી જડીબુટ્ટીને કેવી રીતે સંતાડીને આપવામાં આવે છે? અકોર્ડિંગ ટુ અંગુરી, ધ વીડ ઇઝ ગિવન ટુ અ ગર્લ ટુ ફોલ ઇન લવ. અંગુરીના મત મુજબ જંગલી જડીબુટ્ટી આપવામાં આવે છે જેનાથી સ્ત્રીઓ જે છે એ પુરુષોના પ્રેમમાં પડી જાય. શી મેન્શન ધેટ ઇટ ઇઝ ઓફન હાઇડ ઇન સ્વીટ ઓર પાન ટુ એન્શ્યોર ધ ગર્લ્સ. એ રીતે આપવામાં આવે છે કે એને પાન અથવા તો મીઠાઈની અંદર છુપાઈ દેવામાં આવે છે. હુ ઇઝ રામતારા? રામતારા કોણ છે? રામતારા ઇઝ ધ નાઇટ વોચમેન હુ યુઝ ટુ વિઝિટ અંગુરીઝ હાઉસ. રામતારા જે છે એક નાઇટ વોચમેન છે જે અંગુરીના ઘરે પહેલાં આવતો હતો મેરેજ પહેલાં. રામતારા ઇઝ અ ગુડ લુકિંગ પર્સન વિથ અ સેન્સ ઓફ હ્યુમર. રામતારા જે છે એનો સેન્સ ઓફ હ્યુમર સારો છે ને જોક પણ કરે છે. તો આ એક સ્ટોરી તમારે પહેલાં આખી સ્ટોરી વાંચી જાઓ ને તો આગળ તમને બહુ સરળ પડે. આગળ પ્રશ્નો તમને ખૂબ જ સરળ પડે. એટલે વાંચવાનું કેવી રીતે? તો પહેલાં ગુજરાતી વાંચી લેવાનું એટલે તમને લગભગ 100% સ્ટોરી ખબર પડી જશે. પછી આ જે શોર્ટ નોટ આખી આપેલી છે મેં લોંગ ક્વેશ્ચનવાળી, કોઈ પણ લોંગ ક્વેશ્ચન પૂછાય એના માટે છે. તો તમારે આ વાંચી લેવાનું છે, પહેલાં ઉપરનો પેરેગ્રાફ વાંચવાનો છે અને પછી તમારે આખું વાંચી અને પછી આખી સ્ટોરી યાદ રાખી દેવાની છે અને એના પછી તમારે આ શોર્ટ ક્વેશ્ચન્સ બધા વાંચવાના છે. બરાબર? તો આ રીતે તમને લોકોને આવડી જશે. ખાસ ધ્યાન રાખજો. એવું હોય તો લખી નાખવાના, પણ પોઈન્ટ્સ લખીને સ્ટોરી યાદ રાખશો તો વધારે સારી રીતે તમને યાદ રહેશે. આ બીજી જે સ્ટોરી છે એ બહુ સરળ છે એટલે એનામાં બહુ ટાઈમ નહીં લઉં, ખાલી તમને એને ઉપર છેલ્લી રીતે કહી દઈશ. એક શંભુ નામનો છોકરો છે. શંભુઝ ફાધર વોઝ અ મૂવી એક્ટર બિફોર હિઝ ડેથ. એ મરી ગયા છે અને એમની પિક્ચર પોસ્થમસલી એટલે કે મરી ગયા પછી પ્રકાશિત થવાની છે. પિક્ચર થિયેટરમાં આવેલી છે. શંભુના ફાધર એક મૂવી એક્ટર હતા અને જે છે પિક્ચર જે છે એ થિયેટરમાં આવેલી છે. શંભુ લાઇક્સ ધ ફિલ્મ્સ અ લોટ. શંભુને પણ એના પિતાની જેમ પિક્ચર જોવાનો શોખ છે. એના ફાધર એક્ટર છે અને એ કાયમ એના પોતાના ફાધરની ફિલ્મ જોવા જાય છે. હી ગોઝ ટુ થિયેટર. હી એન્જોયસ એવરી મુમેન્ટ ઓફ ધ ફિલ્મ. અને એ પોતાના ફાધરની ફિલ્મ કાયમ જોતો રહે છે. હી ફીલ્સ વેરી હેપી ટુ સી હિઝ ફાધર્સ વોકિંગ, ડ્રેસિંગ, સિંગિંગ, એવરીથિંગ. એના ફાધરને ચાલતા જોઈને, ડ્રેસિંગ કરતા જોઈને, ગાતા જોઈને ખૂબ જ ખુશ થાય છે. કારણ કે એના ફાધર નથી અત્યારે, એના ફાધર મરી ગયા છે અને પિક્ચર એમની ચાલુ છે, થિયેટરમાં લાગેલી છે. ધ ફિલ્મ વોઝ અબાઉટ અ યંગ ગર્લ કુમારી હુ રિફ્યુઝ ટુ મેરી એટ 14 એન્ડ વોન્ટેડ ટુ સ્ટડી ઇન અ યુનિવર્સિટી. ફિલ્મની સ્ટોરી કંઈક આ રીતની છે કે કુમારી નામની છોકરી છે જેને 14 વર્ષે લગ્ન નથી કરવું, ભણવું છે અને એના ફાધર જે છે એને રોકી રહ્યા છે. તો એના ફાધરની ભૂમિકામાં શંભુના ફાધર છે. બરાબર? તો આ એક પિક્ચર છે.
બટ હી વોઝ ડિસઅપોઇન્ટેડ જ્યારે પ્રોજેક્ટર બંધ થઈ જાય. લુક્સ એટ ધ પ્રોજેક્ટર રૂમ. જ્યારે પિક્ચર પતે અને પ્રોજેક્ટર બંધ થાય, પ્રોજેક્ટરનો પ્રકાશ બંધ થાય, હિઝ ફાધર હેઝ વેનિશ્ડ. એના જે ફાધર જે છે એ ગાયબ થઈ જતા હોય એવું એને લાગે છે. બરાબર. તો આ ખાસ એક વસ્તુ છે કે શંભુને પોતાના પિતાને જોવાનો ફરી અવસર મળ્યો છે અને પિક્ચરની અંદર પોતાના ફાધરને જોવે છે. આપણે ઘણી વખત નથી જોતા, આપણે કોઈક માણસ મૃત્યુ પામ્યો હોય તો એના વિડીયો જો હવે તો સ્માર્ટફોનનો જમાનો છે, તો આપણે એ લોકોને સ્માર્ટફોનમાં નિહાળતા હોય છે કે કેવા હતા. તો આ છે શંભુ's મધર ડઝ નોટ ઇવન વોન્ટ ટુ સી હર હસબન્ડ અગેન. શંભુની માતા જીવતી છે પણ એ કદી આ પિક્ચર જોતી નથી, કારણ કે એને પોતાના પતિને જોવાની શક્તિ એનામાં નથી. એ ડિસ્કમ્ફર્ટેબલ છે, એ ખૂબ જ દુઃખી થાય એવું છે. શંભુ કાયમ એને કહે છે કે ચલ આપણે પિક્ચર જોવા જઈએ, પણ એની મધર જે છે સી ઇઝ એકચ્યુઅલી રિફ્યુઝિંગ ધ આઈડિયા. એ કાયમ ના પાડે છે. બટ એટ ધ લાસ્ટ શો, જ્યારે છેલ્લો શો હોય છે ત્યારે તેણી એટલે કે એની મધર જે છે એ પિક્ચર જોવા માટે જાય છે. સી ફીલ્સ વેરી ડિસ્કમ્ફર્ટેબલ. એને જ્યારે પણ એની મધરને લઈને જાય છે થિયેટરમાં ત્યારે એની મધર જે છે ખૂબ જ ડિસ્કમ્ફર્ટેબલ થાય છે. હર હાર્ટ બીટ્સ, એનું ફાસ્ટ, એની મધરનું હાર્ટ જે છે એ થોડું વધારે ધબકવા લાગે છે, કારણ કે શંભુનો ફાધર અને એનો હસબન્ડ જે છે એ ટીવી મોટા પડદા ઉપર ચાલી રહ્યો છે, ડ્રેસિંગ કરી રહ્યો છે, સિંગિંગ કરી રહ્યો છે, પ્લેઇંગ કરી રહ્યો છે. અનેબલ ટુ ટોલરેટ બેર ટુ વોચ ધીસ મૂવી, ઇવેન્ચ્યુઅલી શી બ્રોક ડાઉન એન્ડ ફેન્ટેડ ઇન સિનેમા હોલ. અને અચાનક શું થાય છે? તો અચાનક શંભુની મધર જે છે એ આ બધું જોઈ નથી શકતી અને મરી તો નથી જતી પણ એ બેભાન થઈ જાય છે. સી બ્રોક ડાઉન એટલે એને એનું જે મેન્ટલ હેલ્થ છે બરાબર રહેતી નથી અને તે રડી પડે છે ને એ પડી જાય છે. શંભુ's હાર્ટ બીકેમ વેરી હેવી. એનો શંભુ જે છે એ પણ ખૂબ જ દુઃખી થઈ જાય છે, કારણ કે એની મધર એક બાજુ બ્રોકડાઉન થઈ છે અને જે બીજું દુઃખ છે એ છે કે ધીસ ઇઝ ધ લાસ્ટ શો ઓફ હિઝ ફાધર્સ ફિલ્મ. આ પહેલાંના સમયની વાત છે, એટલે કે ફરી હવે એનો ફાધર આ ટોકીજની અંદર નહીં આવે, કારણ કે એનો આ છેલ્લો દિવસ છે અને ત્યારબાદ નેક્સ્ટ દિવસે નવી પિક્ચર આવવાની છે. એટલે આ હ્યુમન રિલેશનવાળી વાત છે કે જ્યારે માણસ મરી જાય છે પણ એમની યાદો જે છે એ એક વિડીયોના સ્વરૂપમાં હોય. હવે તો સારું છે કે બધાની જોડે વિડીયો છે, પહેલાં તો જ્યારે વિડીયો નહોતા તો એ માણસોની માત્ર ને માત્ર ફોટામાં સ્મૃતિઓ કેદ થયેલી હોય છે. તો આમાં પણ તમે સિમ્પલ વસ્તુ છે કે શંભુના ફાધર મરી ગયા છે, એક્ટર હતા. શંભુ દર પિક્ચર જોવા જાય છે, એક વખત એની મધરને પણ લઈ જાય છે, એની મધર બ્રોકડાઉન થાય છે અને બેભાન થઈ જાય છે અને શંભુ પણ બ્રોકડાઉન થઈ જાય છે છેલ્લા શોની અંદર, કારણ કે આ પિક્ચર જે છે એ છેલ્લો શો છે એનો. બરાબર. તો શંભુના પિતા ફિલ્મના એક્ટર હતા અને આ બધી વસ્તુ મેં ગુજરાતીમાં લખેલી છે. હવે એના પ્રશ્નો કદાચ આપણે જોઈએ તો વોટ વોઝ ધ પ્રોફેશન ઓફ શંભુ's ફાધર. શંભુના ફાધરનો પ્રોફેશન શું હતો? તો શંભુ's ફાધર વોઝ અ મૂવી એક્ટર બિફોર હિઝ ડેથ. શંભુના ફાધર જે છે એ મૂવી એક્ટર હતા. વોટ વોઝ ધ ફિલ્મ અબાઉટ? ફિલ્મ કોના વિશે છે? તો ફિલ્મ ઇઝ અબાઉટ અ યંગ ગર્લ કુમારી. કુમારી નામની એક છોકરી છે જેના વિશે ફિલ્મ છે અને જે છે એ 14 વર્ષની ઉંમરે લગ્ન કરવાનો ના પાડે છે. હુ વોન્ટેડ ટુ સ્ટડી ઇન અ યુનિવર્સિટી એન્ડ અર્ન એન્ડ ઇન્ડિપેન્ડન્ટ લિવિંગ. અને જે પોતાની ઇન્ડિપેન્ડન્ટ લાઈફ વિતાવવા માગે છે. બરાબર છે. હવે એના પછી આપણે આગળ જઈએ તો વાય વુડ શંભુ ફીલ અનહેપી એટ ધ એન્ડ ઓફ હિઝ ફિલ્મ શો. જ્યારે દરરોજ પિક્ચર પતી જાય ત્યારે શંભુ કેમ દુઃખી થતો હતો? તો એટલા માટે દુઃખી થતો હતો કે વેન સિનેમા પ્રોજેક્ટર ટર્ન્સ ઓફ હી ફીલ્સ લાઈક હિઝ ફાધર ઇઝ વેનિશિંગ. વેનિશિંગનો મિનિંગ થાય છે કે એના ફાધર અદૃશ્ય થઈ રહ્યા છે, એના ફાધર ગાયબ થઈ રહ્યા છે પ્રોજેક્ટરની અંદર, અને એના કારણે ખૂબ જ દુઃખી હતો. બરાબર છે. હવે આગળ જઈએ આપણે ફરીથી તો વોટ હેપન ટુ શંભુ's મધર. શંભુની મધર જે છે બ્રોકડાઉન થાય છે અને ફેન્ટેડ. ફેન્ટેડનો મિનિંગ થાય છે બેભાન થવું. તો સી ફેન્ટેડ એન્ડ સી બ્રોક ડાઉન.
એનું હૃદય ભાગી પડે છે અને શી ફેન્ટેડ ઇન ધ સિનેમા હોલ, અને એ સિનેમા હોલમાં બેભાન થઈ જાય છે. બરાબર છે. હવે આગળ જઈએ આપણે. વોટ વેર ધ 2 થિંગ્સ ધેટ કોઝ શંભુસ પેઇન? છેલ્લી 2 પેઇન કયા હોય છે શંભુના? તો શંભુસ હાર્ટ બીકેમ હેવી, એનું હાર્ટ જે છે એ ભારે થઈ જાય છે, અને એની મધર બ્રોકડાઉન થઈ છે, અને એનો ફાધર પણ નો લાસ્ટ શો છે. ધેર વિલ બી ન્યૂ ફિલ્મ ફ્રોમ નેક્સ્ટ ડે, અને નવા દિવસથી નવી ફિલ્મ આવવાની છે. એટલા માટે આ બધું થઈ રહ્યું છે. તો આ બધી વસ્તુઓ આપણે કરી. 2 વસ્તુ છે, 2 સ્ટોરીઓ તમારે પરફેક્ટ થોડી વાંચી લેવાની છે, ધ વીડ અને અ શેડો. અ શેડોમાં તો કંઈ લગભગ છે નહીં. બરાબર. હવે એના પછી આપણે આગળ જઈએ તો આ લેટર્સ છે એ તમને કરાયેલા જ છે. ઇન્ક્વાયરી લેટર, રિપ્લાય ટુ ઇન્ક્વાયરી. બરાબર. લેટરના પાર્ટ છે એ પણ તમને લોકોને કરાયેલા છે. એનો પહેલાં વિડીયો મૂકેલો જ છે આપણે, એ તમારે આની અંદર હું કનેક્ટ કરી દઉં છું. પણ આ બધી વસ્તુ છે ને, જે આ બધા ઓકેઝનલ પાર્ટ્સ છે. રેફરન્સ નંબર એટલે શું? તો રેફરન્સ નંબર જે છે એક એવો નંબર છે જે દરેક લેટરને અપાતો હોય. જે રીતે આપણા વ્હીકલના વ્હીલ હોય, બરાબર, વ્હીકલના નંબર્સ હોય, એ રીતે રેફરન્સ નંબર દરેક લેટરને નંબર આપવાનો હોય. જે રીતે દરેક મોબાઈલનો નંબર હોય, એ રીતે દરેક લેટરને પણ આપણે એક નંબર આપીએ છીએ. એ ડેટની સામે લખાય. બરાબર. બીજી એક વસ્તુ છે એટેન્શન લાઇન. એટેન્શન લાઇનનો મિનિંગ એ છે કે ઘણી વખત કંપનીઓમાં ઘણા બધા કામ કરતા હોય ત્યારે આપણે એટેન્શન લખીને આવું લખવાથી જે ખરેખર જેને એટેન્શન આપવાનું છે, ફોર એક્ઝામ્પલ કોલેજની અંદર બધા બહુ લેટર આવે, પણ એમાં એટેન્શન ચિંતન મૈડા લખ્યું હોય તો એનો મિનિંગ એ છે કે આ લેટર માત્ર ને માત્ર ચિંતન મૈડાએ વધારે પડતું એટેન્શન આપીને લખવાનું છે. ઇટ ઇઝ રિટન બિટવીન ઇનસાઇડ એડ્રેસ એન્ડ સેલ્યુટેશન, એટલે કે ડિયર સરની ઉપર લખેલું હોય છે. કાર્બન કોપીનો મિનિંગ છે કે CC2, એટલે કે એ જ લેટરની બીજી એક કોપી 2-3 જણાને ફોરવર્ડ કરેલી છે. ફોર એક્ઝામ્પલ, મેં ઇન્ક્વાયરી લેટર લખ્યો સેલ્સ મેનેજરને, પણ એની લેટરની કોપી એ કંપનીના માર્કેટિંગ હેડને પણ મોકલી, અથવા તો બીજા કોઈને મોકલી, તો નીચે હું CC લખીને કરીશ. એના પછી બીજી એક વસ્તુ છે, આ બધી વસ્તુ છે ને બહુ નાની નાની વસ્તુ છે, પૂછાય તો પણ તમારે એને થોડી મોટી કરવી પડશે, અને આ પૂછાય છે ઘણી વખત. રેફરન્સ નંબર ખાસ પૂછાતો હોય છે. રેફરન્સ નંબરનો મિનિંગ છે દરેક લેટરને ડેટની સામે એક નંબર આપવો. જે તે આપણે વ્હીકલને GJ 23-12-33 એવો કંઈક નંબર આપી દેતા હોઈએ છીએ, એ જ રીતે દરેક લેટરને પણ એક સંજ્ઞાથી સંબોધવો. આઈડેન્ટિફિકેશન ઇનિશિયલ. આ એક એવી વસ્તુ છે કે લેટરની નીચે, ફોર એક્ઝામ્પલ આપણે ત્યાં દિલીપ ચૌહાણ સાહેબ છે, બરાબર, દિલીપ ચૌહાણ ભાઈ છે આપણા. હવે એ લેટર જે છે એ આખો લેટર લખે અને પછી આ રીતે નીચે, જો હું તમને દેખાડું, આખો લેટર લખી નાખ્યો, બરાબર, પણ એની નીચે આ રીતે આમ લઈ જાય અને આવું લખે, ડી ડ્રાઈવની અંદર લેટર, બરાબર. કોમ્પ્યુટરમાં ડી હોય ને, આપણા મોબાઈલમાં નહીં ડાઉનલોડ ને એવું બધું હતું, એવી રીતે ડી ડ્રાઈવ છે, લેટર છે, અને એની અંદર દિલીપ ચૌહાણ એવું લખ્યું હોય, બરાબર, DC1. તો ફરી જ્યારે લેટર ટાઈપ કરવો હોય ને તો મને ડી ડ્રાઈવમાંથી આ લેટર મળી જાય, બરાબર. સો આઈડેન્ટિફિકેશન ઇનિશિયલનો મિનિંગ થાય છે કે આ રીતનું જેણે પણ લેટર ટાઈપ કરેલો હોય પોતાનું એક ઇનિશિયલ પોતાની રીતે પોતાના શબ્દોમાં બનાવે. એન્ક્લોઝર. એન્ક્લોઝરનો મિનિંગ છે કે આપણે જે વસ્તુ જોડીએ, ચેક જોડીએ, ઓર્ડર જોડીએ, એન્ક્લોઝર જોડીએ, એને એન્ક્લોઝર કહેવાય, બરાબર. તો અહીં તમે રેફરન્સ નંબર જોઈ શકશો, બરાબર છે, અહીં તમે CC જોઈ શકશો, એન્ક્લોઝર જોઈ શકશો, આ તમે ઇનિશિયલ જોઈ શકશો. આ સિવાય લેટરની ક્વોલિટીમાં કરેક્ટનેસ, ક્લેરિટી, કોન્સાઇસનેસ, કોર્ડિનેશન, કર્ટસી, યોર એટીટ્યુડ ને આ બધું તમારે ખાલી એકવાર જોઈ જજો. કરેક્ટનેસ એટલે કે લેટરની અંદર બધી વસ્તુ કરેક્ટ હોવી જોઈએ. ક્લેરિટી એટલે બહુ ક્લિયર ભાષામાં લખેલો હોવો જોઈએ. કોન્સાઇસનેસ એટલે કે લેટર બહુ વધારે પડતો લાંબો ના હોવો જોઈએ. કોર્ડિનેશન એટલે
બધી વસ્તુ પરફેક્ટલી લખેલી હોય જોઈએ. કર્ટેસી એટલે પોલાઇટ લેંગ્વેજમાં વાત કરવાની, બધા ગારો કે અથવા તો બહુ હાર્શ લેંગ્વેજ યુઝ કરવાની નહીં. યુ એટીટ્યૂડનો મિનિંગ થાય છે કે જેમાં સામેવાળાનું કન્સિડરેશન વધારે કરવાનું, સામેવાળાના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે લેટર લખવાનો કે જેનાથી સામેવાળાને ફાયદો થાય એવું લાગે. કન્સિડરેશન. ક્લાયન્ટ રિસીવર ઇઝ ઇમ્પોર્ટન્ટ એ યુ એટીટ્યૂડનો જ ભાગ છે. કમ્પ્લીટનેસ એટલે લેટર જે છે ઇનકમ્પ્લીટ ના હોવો જોઈએ. તો આ બધી સારા લેટર્સની ક્વોલિટી છે, ખાલી તમારે જોઈ લેવાની છે. બરાબર છે. બધી જ વસ્તુ નહીં પૂછાય, પણ ખાસ તમારે બેઝિક પાર્ટ્સ ને ઓકેઝનલ પાર્ટ્સ પણ કરી દેવાના છે. બરાબર. આ ઉપરાંત હું આની અંદર જે પેલો જૂનો વિડીયો છે આપણો લેટર્સનો અને બેઝિક પાર્ટ્સનો એ હવે ઇન્ક્લુડ કરું છું, એટલે એ સ્ટાર્ટ થશે. બરાબર. તો ખૂબ જ સરસ રીતે ધ વીડ કરજો, શેડો કરજો, લેટરના પાર્ટ્સ કરજો અને ગોખ ના કરજો. ખાલી એકદમ સિમ્પલ લેટર્સ તો ખાસ કરી રાખજો. ખાસ કહું ને તો તમે ઇન્ક્વાયરી લેટર, રિપ્લાય ટુ ઇન્ક્વાયરીનો અને ધ વીડ અને જે બેઝિક પાર્ટ્સ છે એ ખાસ તમે કરી રાખજો. બેઝિક પાર્ટ્સની અંદર પણ તમારે ગોખવાની જરૂર નથી. આ ચાર્ટ તમે જોઈ લેશો ને એટલે તમને લોકોને ખ્યાલ આવી જશે. બરાબર. અચ્છા, સ્ટોરી પર તમે પહેલાં સ્ટોરી કરજો અને પછી શોર્ટ ક્વેશ્ચન કરજો. એકવાર તમે ગુજરાતીમાં સ્ટોરી વાંચી અને પછી આ કરી દેજો. ઓકે. સો હું હવે પેલો પાર્ટ્સ જોડું છું જે લેટર્સનો હતો. નમસ્કાર મારા બીકોમ સેમ 2ના વાલા વિદ્યાર્થી મિત્રો. આપણે આ થોડું ફાસ્ટ ટ્રેક રિવિઝન કરાવી દઈએ, કારણ કે વિદ્યાર્થીઓની માર્ક છે. આમ તો ક્લાસરૂમમાં આપણે બધું ભણાયેલું જ છે. તો બીકોમ સેમ 2ની અંદર મેજર જે વસ્તુ છે એ છે અત્યારે હાલ બિઝનેસ લેટર, બેઝિક પાર્ટ્સ of business letter and quiz. તો આ ત્રણ વસ્તુ તમારે કરવાની છે. એમાં જો હાલ પૂરતી આપણે એક્સટર્નલની વાત ના કરીએ તો ઇન્ટરનલ તમારું જે છે એ 15 માર્કનું પૂછવાનું છે, અને એ 15 માર્કના જે ઇન્ટરનલ છે એમાં ક્વેશ્ચન 1ની અંદર લેટર અને એની ઓરમાં બેઝિક ગમે તે પાર્ટની શોર્ટ નોટ હશે. પણ તમે આ વસ્તુ એક્સટર્નલમાં નહીં કરી શકો, કારણ કે એમાં કમ્પલસરી પૂછાશે બેઝિક પાર્ટ્સ. તો આમાં ફરી પાછો બીજો એક લેટર અને એની ઓરમાં બેઝિક પાર્ટ્સની એક શોર્ટ નોટ હશે અને ક્વિઝ. બરાબર. તો આ રીતે આપણે જે છે એ ઇન્ટરનલની અંદર આટલી વસ્તુ પૂછાશે. બરાબર. હવે આપણે પેમ્પલેટની અંદર જઈએ તો પહેલા જ જે છે પેજ ઉપર ઇન્ક્વાયરી લેટર છે, એ ખૂબ જ અગત્યનો છે, અને એના પછી રિપ્લાય ટુ ઇન્ક્વાયરી એ પણ ખૂબ જ અગત્યનો છે. ઇન્ક્વાયરી લેટર એટલે શું? તો ફોર એક્ઝામ્પલ હું તમને એકદમ સિમ્પલ પહેલાં સમજાવી જ ચૂકેલો છું, પણ ધારો કે મારી આ એક શોપ છે, એક દુકાન છે. બરાબર. આનું નામ હું આપી દઉં છું, આનું નામ જે છે એ હું એક ફિક્શનલ નામ ઊભું કરું છું, ચિંતન બ્યુટી કોર્નર. બરાબર. તો આ દુકાન જે છે એ કોસ્મેટિક આઇટમ એટલે કે સૌંદર્યની બધી આઇટમ્સ, કોસ્મેટિક આઇટમ, સૌંદર્ય સંસાધનની બધી આઇટમ્સ વેચી રહ્યા છે. પણ મારી દુકાનમાં અમુક વસ્તુઓની એક નવી જે છે કંપની ખોલી છે. બરાબર. જેનું નામ આપણે આપીએ છીએ અનુષ્કા કોસ્મેટિક. બરાબર. તો મારી દુકાનને આ કંપની જોડેથી માલ મંગાવો છે. તો એના માટે જે મારી કંપની છે એક લેટર લખશે
તો આ જે છે ને આ લેટર એને કહેવાય ઇન્ક્વાયરી લેટર. અને આ કંપની એટલે કે અનુષ્કા વાળી કંપની જે છે અનુષ્કા કોસ્મેટિક્સ એ જ્યારે મને એનો પ્રત્યુત્તર આપશે ત્યારે એને કહેવાય છે રિપ્લાય ટુ ઇન્ક્વાયરી. બરાબર. તો આ રીતે આપણે જે છે બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. અહીં આગળ જઈએ તો ઇન્ક્વાયરી લેટરની અંદર કઈ કઈ વસ્તુઓ મંગાવવાની હોય. તો ઇન્ક્વાયરી લેટરની અંદર તમે કઈ કઈ વસ્તુ મંગાવી શકો. તો પહેલી છે કેટેલોગ. બરાબર. હવે કેટેલોગ શું છે તો હું અહીં ધારો કે તમને લોકોને એક એક્ઝામ્પલ તરીકે દેખાડું તો લિપસ્ટિક કેટેલોગ લખું અહીં. બરાબર. તો તમને અહીં કેટેલોગ જોવા મળશે. બરાબર છે. જો આ છે ને આ કેટેલોગ કહેવાય, જેમાં આ માત્ર લિપસ્ટિકનું કેટેલોગ છે. તમે અહીં અલગ અલગ શેડ્સની બધી લિપસ્ટિક જોઈ શકશો. બરાબર છે. તો આ એક કેટેલોગ કહેવાય. આવું મોબાઈલનું, ફ્રીજનું, વોશિંગ મશીનનું, ઇલેક્ટ્રોનિક આઇટમ્સનું કેટેલોગ આવે. પણ આ બધી પ્રોડક્ટ્સ ધારો કે ફોર એક્ઝામ્પલ આ એક લિપસ્ટિક છે, બરાબર, રોઝ હની. તો એના વિશે મારી કંપની એટલે કે ચિંતન બ્યુટી કોર્નરને કેવી રીતે જાણકારી મળે? તો એણે આ કંપનીને લેટર લખવો પડે કે તમારું કેટેલોગ ઈમેલમાં અથવા તો લેટર્સમાં આ કેટેલોગની પ્રિન્ટ કોપી મને એટેચ કરીને મોકલો. બરાબર. તો એ લેટર્સ તમારા સિલેબસની અંદર આવે છે. બરાબર. એટલે એક તો પહેલા કેટેલોગ મંગાવવાનું હોય. બીજી વસ્તુ છે પ્રાઇઝ લિસ્ટ. પ્રાઇઝ લિસ્ટની અંદર આવા પિક્ચર્સ ના હોય. પ્રાઇઝ લિસ્ટ શું છે? તો પ્રાઇઝ લિસ્ટ જે છે એ આ રીતનું હોય. ફોર એક્ઝામ્પલ, બરાબર, અહીં જુઓ તમે તો આ છે ને આ રીતનું પ્રાઇઝ લિસ્ટ હોય. અને ઇમેજીસ અમુક તમને કાઢીને દેખાડું તો આ પ્રાઇઝ લિસ્ટ કહેવાય. બરાબર. ધારો કે લાઈક આ છે બુક્સનું છે પ્રાઇઝ લિસ્ટ. બરાબર. તો જેમાં આઈટમ હોય અને એની સામે જે હોય એ કિંમત લખેલી હોય. તો કેટેલોગ, બ્રોશર, પ્રાઇઝ લિસ્ટ બધી વસ્તુ કોણ મંગાવે છે? નાની કંપની અથવા તો નાની દુકાન મોટી કંપની જોડેથી. બરાબર. જે માલ સામાન મેન્યુફેક્ચર કરતી હોય. ક્લિયર? આફ્ટર ધેટ તમે કોટેશન પણ મંગાવી શકો છો. કોટેશન એક એવું ડોક્યુમેન્ટ છે જેમાં ટર્મ્સ અને કન્ડિશન લખેલા હોય. ફોર એક્ઝામ્પલ, આને કોટેશન કહેવાય. એ તમે જોશો ને તો તમને ખ્યાલ આવશે. ધીસ ઇઝ કોલ કોટેશન. આ કોટેશન કહેવાય, જેમાં પ્રાઇસ લખી છે, ટેક્સીસ લખેલા છે, ડિસ્કાઉન્ટ લખેલી છે, પેકેજિંગ લખેલું છે. બરાબર. તો આ નાની કંપની એક લેટર લખે અને એનો રિપ્લાય કોણ કરે? તો આ લોકો કરે. બરાબર. તો આ બંને લેટર્સ આપણે જોઈએ. ક્લિયર? તો ખાસ તો બે લેટર્સ આપણે જોવાના છે. તો પ્રોડક્ટ વિશે પૂછપરછ કરતો લેટર જેમાં પ્રાઇઝ લિસ્ટ, કેટેલોગ, કોટેશન મંગાવવામાં આવે. તો એ લખેલું છે ડ્રાફ્ટ લેટર ઓફ ઇન્ક્વાયરી ટુ અનુષ્કા કોસ્મેટિક પ્રાઇવેટ લિમિટેડ આસ્કિંગ પ્રાઇઝ લિસ્ટ, કેટેલોગ ઓફ બ્યુટી પ્રોડક્ટ્સ. એટલે કે બેસ્ટ બ્યુટી કોર્નર મારી દુકાન છે અને એણે એક લેટર લખેલો છે. કોને? અનુષ્કા કોસ્મેટિક પ્રાઇવેટ લિમિટેડને. અને એ લોકો જે છે એ કોસ્મેટિક આઇટમનું કેટેલોગ મંગાવવા માગે છે. દે આર રિક્વેસ્ટિંગ ફોર કેટેલોગ ઓર બ્રોશર. નાઉ ધીસ ઇઝ કોલ્ડ લેટર હેડ. આ જે છે એને લેટર હેડ કહેવામાં આવે છે, જેની આપણે પછી ચર્ચા કરીશું કારણ કે તમને લોકોને ખ્યાલ જ હશે. જે સેન્ડરનું નામ હોય એ ઉપર આવે. જ્યારે અંદર લખેલું હોય ને કે on behalf of best beauty corner draft
an inquiry letter to, બરાબર. ધેટ મીન્સ કે તમારે બેસ્ટ બ્યુટી કોર્નર ની બિહાફમાં લેટર લખવાનો છે. એટલે ધીસ ઇઝ ધ સેન્ડર્સ એડ્રેસ. લેટર હેડની અંદર તમારે સેન્ડરનું એડ્રેસ લખી શકો છો, નામ લખી શકવાનું છે. યુઝ્યુઅલી ઇટ ઇઝ એટ ધ ટોપ સેન્ટર. એની જગ્યા જે છે એ ટોપ સેન્ટરમાં હોઈ શકે છે, બરાબર. અને જે છે એની અંદર તમે વેબસાઇટ, ઈમેલ એડ્રેસ, ઇવન લોગો પણ સમાવેશ કરી શકો છો, બરાબર. સો ઇટ ઇઝ એટ ટોપ સેન્ટર. ડેટની અંદર ઇટ ઇઝ ઓન ધ રાઇટ સાઇડ. અને ડેટ જે છે એ લખવાની બે મેથડ છે. સો ડેટ જે છે એ લેટર હેડની, ચલો હું લખું ને જોડે જોડે પાર્ટ્સ પણ કરાવતો જાઉં એટલે તમારે વાંધો ના આવે. તો સૌથી પહેલો પાર્ટ છે લેટર હેડ, બરાબર. જે કંઈ હોય ટોપ સેન્ટરમાં. એ બેઝિકલી શું છે તો સેન્ટરનું નેમ અને એડ્રેસ, ઈમેલ એન્ડ વેબસાઇટ પણ હોઈ શકે છે અંદર. લોગો હોઈ શકે, એ સિંગલ કલરમાં હોય, બરાબર. અને બીજું ઇટ શુડ બી બ્રીફ અથવા તો શોર્ટ, બરાબર. તો આટલી વસ્તુ તમે યાદ રાખો એટલે તમને લેટર હેડની શોર્ટ નોટ યાદ આવી જાય. પ્લેસ તો ટોપ સેન્ટરમાં હોય, સેન્ડરનું નામ હોય, એડ્રેસ હોય, જે આપણે લખેલું છે, બરાબર. એના પછી બીજો જે પાર્ટ છે ધેટ ઇઝ કોલ ડેટ, બરાબર. હવે ડેટ લખવાની, ડેટ છે એ બિલો લેટર હેડ આવે, એટલે કે લેટર હેડની નીચે રાઈટ હેન્ડ સાઈડ પર આવે, બરાબર છે. તો અહીં ડેટ ના લખો તો પણ ચાલે, પણ DATE લખો તો વાંધો નહીં. અને એને કદી પણ ડેટને કદી પણ આ રીતે ના લખાય 1-3/2019 ઓર 1-3/2019, બીકોઝ ઇટ ઇન્ડિકેટ્સ ધ કેરલેસનેસ ઓફ રાઇટર. ડેટ રેફરન્સ માટે ખૂબ જ જરૂરી હોય છે અને એને કદી પણ 1/3/2019 આવી ઇન્ડિયન મેથડ અથવા તો આરસી મેથડથી લખવાની જરૂર હોતી નથી, બરાબર છે. તો એને લખવાની બે મેથડ છે. વન ઇઝ કોલ્ડ બ્રિટિશ મેથડ એન્ડ સેકન્ડ ઇઝ કોલ્ડ અમેરિકન મેથડ, બરાબર. આ બ્રિટિશ મેથડ કેવી રીતે લખાય? ફોર એક્ઝામ્પલ, મારે આજની ડેટ લખવી છે બ્રિટિશ મેથડમાં, તો પહેલા હું 14th કરીશ, પછી માર્ચ લખીશ, મહિનો લખીશ, અને પછી હું એને ઓપન અથવા ક્લોઝ પંક્ચ્યુએશન, જો અહીં કરીએ તો આ ક્લોઝ થયું કહેવાય, અને ઓપન રાખવું હોય તો ડોટ હટાવી દેવાનું. તો પહેલા તારીખ આવે, ધેન મંથ, ધેન યર. અમેરિકન મેથડમાં આ વસ્તુ પહેલા આવે, માર્ચ 14, 2024. સો ડેટ કઈ જગ્યાએ આવે? લેટર હેડની નીચે રાઈટ હેન્ડ સાઈડ પર, બરાબર. અને ડેટ જે છે એ બે મેથડ્સમાં લખી શકાય. હવે આ વસ્તુ તમને કોઈ પણ MCQમાં પૂછી શકે છે કે આ કયા મેથડમાં લખાય. અચ્છા, આને કાર્ડિયલ મેથડ કહેવાય, કાર્ડિયલ મેથડ કહેવાય, અને આને ઓર્ડિયલ, બરાબર છે. તો આ બે અલગ અલગ મેથડમાં આપણે લખેલું છે. તો અહીં આપણે ડેટ લખી દીધી. અહીં ઉપર કોનું નામ આવ્યું? સેન્ડર. હવે અહીં તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ટીની નીચે એ છે, એની નીચે બી છે, બરાબર. તો અહીં તમને ખ્યાલ આવી રહ્યો હશે કે ધીસ ઇઝ કોલ્ડ રિસીવર્સ એડ્રેસ. હવે આમાં જે ભૂલ થતી હોય છે ને, એક જ ભૂલ છે ઇનસાઇડ એડ્રેસમાં. ઇનસાઇડ એડ્રેસમાં કાયમ કઈ જગ્યા આવે છે? તો બિલો ડેટ, ડેટની નીચે કઈ સાઈડ ઉપર? તો લેફ્ટ સાઈડ ઉપર, બરાબર. લેફ્ટ સાઈડ ઉપર આવે છે. હવે આમાં ભૂલ કઈ છોકરાઓ કઈ કરતા હોય? ધ સેલ્સ મેનેજર. તો આમાં તમે જોશો ને તો ટી કેપિટલ આવે, એસ કેપિટલ આવે, અને એમ જે છે એ પણ કેપિટલ, બરાબર. હવે અહીં તમે જોશો ને ટીની એક્ઝેક્ટ નીચે એ છે, એટલે કે એ આવી રીતે આગળ પાછળ નથી, બરાબર છે. અહીં તમે જોશો તો એ આવો નથી, એને થોડું ટીની એક્ઝેક્ટ નીચે રાખવામાં આવ્યો છે, બરાબર.
આ રીતે રાખવામાં આવે છે. પછી એની નીચે સિટી છે તો એને આ રીતે રાખેલું છે બેંગ્લોર. ડેટ મીન્સ કે આ કદી આગળ એવું નથી ગયા, બધા જે છે એક સેમ લીટીની અંદર આવે છે. તો ઇનસાઇડ એડ્રેસ શું છે? તો બેઝિકલી ડેટની નીચે લેફ્ટ સાઈડ પર લખાતું રિસીવરનું નામ છે એન્ડ ઇટ ઇઝ અ એડ્રેસ. ઇટ ઇઝ ઓલ્સો યુઝ ટુ મેક વિન્ડો એન્વેલોપ. એ વિન્ડો એન્વેલોપ બનાવવા માટે કામમાં આવે છે. બરાબર છે. વિન્ડો એન્વેલોપ તમે લોકો જોયું હશે કે જેની અંદર ફોર એક્ઝામ્પલ હું તમને દેખાડું તો વિન્ડો એન્વેલોપ જે છે એ આ રીતનું આવે. અહીં તો જો ખ્યાલ આવશે તમને. બરાબર. ધીસ ઇઝ કોલ્ડ વિન્ડો એન્વેલોપ. તો આ જે પેનલ જે છે, ટ્રાન્સપરન્ટ વિન્ડો છે, પેનલ છે, એમાં આ એડ્રેસ એટલે કે આ એડ્રેસ દેખાતું હોય છે. એટલા માટે હોય છે ઇનસાઇડ એડ્રેસ કે જેનાથી વધારે પડતી લેબર ના કરવી પડે, ઉપર એડ્રેસ ના લખવું પડે. લેટરની અંદરનું એડ્રેસ જ બહાર દેખાઈ જાય એન્ડ વી કેન રિડ્યુસ ધ લેબર ઓફ સેપરેટ એડ્રેસિંગ. એટલે કે સેપરેટ એડ્રેસ કરવાની લેબર દૂર કરવા માટે આ વિન્ડો એન્વેલોપ બનાવી દેવામાં આવે છે. ઇનસાઇડ એડ્રેસનો યુઝ થાય છે. ઓકે, રિસીવરનું નામ ને એડ્રેસ હોય છે, પણ ઇનસાઇડ એડ્રેસ લખવાની બે મેથડ છે. વન ઇઝ કોલ્ડ બ્લોક મેથડ અને બીજી છે ઇન્ડેન્ટેડ. બરાબર. બંને મેથડ હું તમને જણાવું છું. જો બ્લોક મેથડમાં નોર્મલી અહીં તમે જોશો તો ધ સેલ્સ મેનેજર લખેલું છે મેં. બરાબર. એની એક્ઝેક્ટ નીચે અનુષ્કા કોસ્મેટિક્સ આવ્યું છે. એની એક્ઝેક્ટ નીચે બી આવશે, બેંગ્લોર. બરાબર. તો અહીં તમે જ્યારે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ બધું જ એક જ લીટીની અંદર લખેલું છે. બરાબર. વોટ ઇઝ ઇન્ડેન્ટેડ મેથડ? તો ઇન્ડેન્ટેડ મેથડ એટલે ધ સેલ્સ મેનેજર પછી એમાં થોડી એ રાખી અને અનુષ્કા કોસ્મેટિક્સ અને પછી ફરીથી થોડું એ કરી અને બેંગ્લોર. બરાબર. તો એમાં આ જે છે એ આ રીતનું આમ છે. ખ્યાલ આવે? તો ધીસ ઇઝ કોલ્ડ બ્લોક મેથડ, ધીસ ઇઝ કોલ્ડ ઇન્ડેન્ટેડ મેથડ. ફરી એકવાર જોઈએ તો ડેટ લખવાની પણ બે મેથડ છે અને ઇનસાઇડ એડ્રેસ લખવાની પણ બે મેથડ છે. બરાબર. તો આપણે પાછા આવીએ આપણા લેટર ઉપર. તો પહેલા લેટરમાં આ બ્લોક મેથડમાં લખેલું છે. પછી આ જે આવ્યું ધીસ ઇઝ કોલ્ડ ગ્રીટિંગ્સ. આપણે જે રીતે ઇન અ ડે વેન વી મીટ સમ પર્સન વી સે ગુડ મોર્નિંગ ઓર ગુડ નાઇટ ઓર ગુડ ડે. ઓકે. તો લેટરની અંદર એને ડિયર સર, રિસ્પેક્ટેડ સર, સર, મેડમ તરીકે રાખવામાં આવે છે. તો ફોર એક્ઝામ્પલ એના માટે એક શબ્દ છે એને કહેવામાં આવે છે, આ ત્રીજો પાર્ટ છે, એનું નામ છે સેલ્યુટેશન. બરાબર. અને ડિયર સર ઇઝ અ સેલ્યુટેશન. હવે ડિયર સર સેલ્યુટેશન છે, એની પ્લેસ કયું છે? તો બિલો શેની નીચે છે? બિલો ઇનસાઇડ એડ્રેસ. કઈ સાઈડ પર છે? તો લેફ્ટ સાઈડ પર. બરાબર. એને પણ લખવાની ટુ મેથડ છે, એને પણ બે રીતે લખી શકાય. એક છે વન ઇઝ કોલ્ડ બ્રિટિશ મેથડ, જેમાં ડિયર સરની પાછળ કોમા કરવામાં આવે છે, એન્ડ અનધર મેથડ ઇઝ અમેરિકન મેથડ, જેમાં ડિયર સરની પાછળ બે ટપકા એટલે કે કોલન કરવામાં આવે છે. આ પણ તમને એમસીક્યુમાં પૂછાઈ શકે છે. બરાબર. તો કોલન અને ટપકા બે અલગ અલગ મેથડ છે. બરાબર. તો પહેલો પાર્ટ આવ્યો ધીસ ઇઝ કોલ્ડ ઇનસાઇડ એડ્રેસ, ધીસ ઇઝ કોલ્ડ લેટર હેડ. સેકન્ડ ઇઝ ડેટ. ડેટ લખવાની બે મેથડ છે, અમેરિકન એન્ડ બ્રિટિશ. ત્રીજી વસ્તુ છે ઇનસાઇડ એડ્રેસ અને પછી ડિયર સર. હવે એના પછી સબ્જેક્ટ. અહીં જે કોમા પતે ત્યારબાદ સબ્જેક્ટ લખવાનો આવે છે. ઇટ ઇઝ ઇન્ક્વાયરી અબાઉટ કોસ્મેટિક્સ. તો અંદર સબ્જેક્ટની અંદર લખેલું છે કે વી હેવ બીન ઇમ્પ્રેસ્ડ બાય યોર એડવર્ટાઇઝમેન્ટ ઇન ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. એટલે કે આપણે અહીં જોઈએ તો આ લોકો અમને લખે છે કે અમે તમારી એડવર્ટાઇઝમેન્ટ જોઈ. કઈ જગ્યાએ જોઈ? તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર. વી હેવ બીન ડીલિંગ ઇન કોસ્મેટિક આઇટમ્સ ફોર લાસ્ટ 10 years. એટલે કે અમે 10 વર્ષથી કોસ્મેટિકનો ધંધો કરી રહ્યા છે. કોણ કહી રહ્યું છે? તો બેસ્ટ બ્યુટી કોર્નર વાળા. બરાબર. આ લોકો કહી રહ્યા છે. કોને? આને કહી રહ્યા છે
કે અમે 10 વર્ષથી ધંધો કરીએ છીએ અને અમે તમારું એડવર્ટાઇઝમેન્ટ જોઈને ખૂબ જ ખુશ થયા છે. વી આર ઇન્ટરેસ્ટેડ ઇન બાઇંગ યોર કોસ્મેટિક પ્રોડક્ટ્સ. એટલે આ લોકો એવું કહે છે કે અમે તમારી કોસ્મેટિક પ્રોડક્ટ્સ ખરીદવા માટે આતુર છે, અમે લોકો ખરીદવા માંગીએ છીએ. તો ધીસ ઇઝ કોલ્ડ બોડી. આ જે છે એ ટેક્સ્ટ કહેવાય, સ્ક્રિપ્ટ કહેવાય, બોડી કહેવાય, બરાબર. અને એ યુઝ્યુઅલી સેલ્યુટેશનની નીચે આવે. એમાં 3 પેરેગ્રાફ હોય. આ પહેલો પેરેગ્રાફ નાનો આવે અને કાયમ બિઝનેસ લેટર બહુ લાંબા ના હોય, બરાબર. બિઝનેસ લેટર શુડ બી બ્રીફ. બીજું જે છે, પ્લીઝ સેન્ડ અસ યોર લેટેસ્ટ પ્રાઇસ લિસ્ટ, કેટેલોગ, અ ડોક્યુમેન્ટ ઓફ ટર્મ્સ ઓફ કન્ડિશન. એટલે બીજો જે પેરેગ્રાફ છે એની અંદર કહે છે કે મહેરબાની કરીને તમારું કેટેલોગ, કોટેશન અથવા ડોક્યુમેન્ટ ઓફ ટર્મ્સ એન્ડ કન્ડિશન મોકલો અથવા કોટેશન મોકલો. એઝ અવર ઓર્ડર ઇઝ લાર્જ, વી એક્સપેક્ટ મેક્સિમમ ડિસ્કાઉન્ટ ફ્રોમ યુ. આ એવું કહે છે કે તમારો ઓર્ડર ખૂબ જ લાર્જ હોવાથી, એઝ અવર ઓર્ડર ઇઝ લાર્જ, વી એક્સપેક્ટ મેક્સિમમ ડિસ્કાઉન્ટ ફ્રોમ યુ. અમારો ઓર્ડર લાર્જ હોવાથી અમે મેક્સિમમ ડિસ્કાઉન્ટ એક્સપેક્ટ કરીએ છીએ, આશા રાખીએ છીએ. તો આ જે પેરેગ્રાફ છે એ આખા લેટરનો મૂળ મંત્ર એટલે કે એસેન્સ છે કે અમે આ એડ જોઈને પ્રભાવિત થયા છે, અમે બિઝનેસ કરવા માંગીએ છીએ તમારી જોડે, એન્ડ ધેટ્સ વાય પ્લીઝ સેન્ડ અસ પ્રાઇસ લિસ્ટ એન્ડ કેટેલોગ. If your prices, terms and condition, delivery period are favorable to us, we shall place a large order with you. જો તમારો પ્રાઇસ, ટર્મ્સ એન્ડ કન્ડિશન સારા હશે તો અમે તમારી પાસે મોટો ઓર્ડર મૂકીશું. વી એક્સપેક્ટ ફેવરેબલ એન્ડ ઇમિડિયેટ રિપ્લાય ફ્રોમ યુ. અમે તમારી જોડેથી ફેવરેબલ એટલે કે પોઝિટિવ રિપ્લાય, અહીં તમે પોઝિટિવ લખી શકો છો, રિપ્લાય એક્સપેક્ટ કરીએ છીએ. થેન્ક યુ. બરાબર. તો તમે જોયું કે પહેલા લેટર હેડ આવ્યું, આ એક પાર્ટ છે. આની શોર્ટ નોટ પૂછાય તો એની જગ્યાને બધું લખાય, બરાબર. ડેટ છે એની 2 મેથડ છે, ઇનસાઇડ એડ્રેસ છે એની 2 મેથડ છે, સેલ્યુટેશનની 2 મેથડ છે. બોડીની અંદર 3 પેરેગ્રાફ આવે. વન ઇઝ કોલ્ડ બિગિનિંગ, મેઇન અને કન્ક્લુઝન. કન્ક્લુઝન કાયમ વી એક્સપેક્ટ મેક્સિમમ ડિસ્કાઉન્ટ, વી એક્સપેક્ટ ફેવરેબલ રિપ્લાય, થેન્ક યુ, એનાથી થતું હોય. એના પછી એક પાર્ટ આવે છે, એનું નામ છે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ. કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ એટલે જેમાં યોર્સ ફેથફુલી લખેલું હોય. આપણે ઘણી વખત લેટરમાં નથી લખતા કે તમારો વિશ્વાસુ, એ વસ્તુને કહેવાય છે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ. તો યોર્સ ફેથફુલી અહીં લખેલું છે, એ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ છે. એ રાઈટ સાઈડ પર આવે, ડેટની એક્ઝેક્ટ નીચે, બરાબર. અને પણ એન્ડમાં દેન ઇટ ઇઝ અ સિગ્નેચર. પણ સિગ્નેચર તમારે પોતાનું નામ નહીં લખવાનું, સિગ્નેચરમાં તમારે XYZ કેવું લખી દેવાનું, બરાબર. તો છેલ્લે આવે છે સિગ્નેચર. સિગ્નેચર 3 ટાઈપની હોય. વન ઇઝ કોલ્ડ સોલ પ્રોપ્રાઇટર. સોલ પ્રોપ્રાઇટર એટલે એક જ જ્યારે બિઝનેસ કરતો હોય એક જ માણસ, તો એક જ જણાની સિગ્નેચર આવે. દેન ધેર ઇઝ અ પાર્ટનરશિપ ફર્મ. પાર્ટનરશિપ ફર્મ એટલે કે જેમાં 2 માણસો હોય. ધારો કે 2 પાર્ટનર છે, A એન્ડ B. તો આઈધર ઓર 2 માંથી કોઈ પણ એક સિગ્નેચર કરે તો ચાલે, અથવા કંપનીના નિયમ પ્રમાણે બંનેની સિગ્નેચર જોઈએ. એના પછી આવે છે પર પ્રો ક્યુરેનિયમ સિગ્નેચર. પર પ્રો સિગ્નેચર પણ કહે છે. પર પ્રો સિગ્નેચર એટલે શું કે ફોર એક્ઝામ્પલ ઇન સમ બિઝનેસ ટાઇકૂન લાઈક મુકેશ અંબાણી ઓર અદાણી, they will authorize some person. એ લોકો કોઈ માણસને ઓથોરાઇઝ કરે. ફોર એક્ઝામ્પલ આપણી કોલેજમાં મને પ્રિન્સિપાલની પ્રિન્સિપાલ જો છે આચાર્યશ્રી ગેરહાજર હોય, તેમની ગેરહાજરીમાં ઓથોરિટી આપે તો હું પર પ્રો કરી ચિંતન મહેડા એમના વતી જે છે એ સહી કરું તો એને પર પ્રો સિગ્નેચર કહેવાય, બરાબર. તો આ 3 ટાઈપની સિગ્નેચર હોય છે. અને સિગ્નેચર મેઇન છેલ્લે આવે છે, એકદમ લાસ્ટમાં. અને એનો જે છે જે પર્પઝ છે કે આ લેટર, ધીસ લેટર ઇઝ રિટન બાય ધીસ રાઇટર. આ લેટર આ માણસ દ્વારા લખાયેલું છે, એનું એ પ્રૂફ છે, ડોક્યુમેન્ટેડ પ્રૂફ છે, બરાબર છે. સો ધીઝ આર ધ બોડી પાર્ટ્સ, બરાબર, જે તમને અહીં છે. તો ઇન્ક્વાયરી લેટરની અંદર જ્યારે પણ આ તો કોસ્મેટિક્સનો છે, પણ કદાચ જો અહીં ડ્રેસીસ આવે તો એ તમારે ગાર્મેન્ટ્સ લખી દેવું પડે.
તો આ બધી વસ્તુ બરાબર છે, પણ આ ડીલિંગ વિથ ગાર્મેન્ટ્સ, કોસ્મેટિક્સ એ બધી વસ્તુ તમારે બદલવી પડશે. આ ઉપરાંત તમને જો પ્રાઇસ લિસ્ટ મંગાવે તો આમાં કેટેલોગ ને ડોક્યુમેન્ટ ઓફ ટર્મ્સ એન્ડ કન્ડિશન કોટેશન મંગાવવાની લખવાની જરૂર હોતી નથી. બરાબર. એવો જ આ બીજો લેટર છે જેમાં આપણે રિપ્લાય ડ્રાફ્ટ કરવાનો છે. હવે શું થયું, તો અહીં તમે જોશો ને તો આ લેટર આને થોડો આપણે બ્લેક કરી દઈએ. તો આ ચિંતન બ્યુટી કોર્નરે આને લેટર લખ્યો, પણ અનુષ્કા કોસ્મેટિક્સ એને ફરીથી પાછો લેટર રિવર્ટ કરે છે. એટલે કે જ્યારે પણ આ લોકોને લેટર મળે છે અનુષ્કા કોસ્મેટિક્સને, ત્યારે એ લોકો એક નવો લેટર લખે છે અને એ કોને મોકલે છે? ચિંતન બ્યુટી કોર્નરને. પણ આ વખતે એ લોકો લેટરની જોડે એક વસ્તુ મોકલે છે અને એ વસ્તુ એની જોડે અટેચ કરે છે, આની જોડે અટેચ કરે છે. અને એ અટેચ કરવું એટલે જોડવું, એ શું હોય છે? કેટેલોગ. બરાબર. તો ફોર એક્ઝામ્પલ તમને દેખાડું તો યસ, તો લાઈક ધીસ કે ચલો આ કેટેલોગ છે, તો આ કેટેલોગની પ્રિન્ટઆઉટ, કલર પ્રિન્ટઆઉટ એ લોકોની જોડે હશે. એ પ્રિન્ટઆઉટ આ લોકો અનુષ્કાવાળા આને મોકલે છે. બરાબર. તો એમાં શું છે, તો એમાં ઉપર નામ કોનું હતું રહ્યું? અનુષ્કાનું. અહીં કોનું હતું? બેસ્ટ બ્યુટી કોર્નરે લખેલો હતો. પણ તમને પરીક્ષામાં સ્ટેન્ડ અલોન લેટર પૂછાશે, એટલે બંને વચ્ચે કોઈ પણ પ્રકારના સંબંધ હશે નહીં, બંને લેટર વચ્ચે. બરાબર. એટલે કે લેટર ઓફ ઇન્ક્વાયરી ટ્રેસીસનો પૂછાયો હોય તો રિપ્લાય ટુ ઇન્ક્વાયરી તમને ઇલેક્ટ્રોનિક આઇટમનો પૂછાય. બરાબર. તો ઉપર નામ સેન્ડરનું, હવે અત્યારે લેટર હેડમાં જે કંપની મોટી હતી એ લેટર હેડમાં સેન્ડર બની ગઈ, પછી ડેટ આવ્યું, પછી અહીં ધ સેલ્સ મેનેજર બેસ્ટ બ્યુટી કોર્નર ડિયર સર, એની એ જ વસ્તુ છે, પણ અહીં આ ડેટ થોડી સુધારવાની છે, ભૂલથી લખાયેલી છે આ ડેટ. 9 જાન્યુઆરી છે તો 2017ની ડેટ ના આવે. બરાબર. તો અહીં લખવાનું વી થેન્ક યુ ફોર યોર લેટર ઓફ ધીસ. એટલે આ કંપની એવું લખશે આને કે અમને તમારો લેટર મળ્યો. ક્યારનો? તો પહેલાનો. ઉપર જે ડેટ લખી હોય એના પ્રાયરની કોઈ ડેટ લખવાની. વી આર હેપી ટુ નો ધેટ યુ હેવ બીન ડીલિંગ ઇન કોસ્મેટિક બિઝનેસ ઇન આણંદ ફોર મેની યર્સ. એટલે મોટી કંપની નાની દુકાનને પ્રેરણા આપે કે અમે લોકો એ જાણીને ખુશ થાય કે તમે લોકો એક સંબંધ, એક બિઝનેસ એસ્ટાબ્લિશ કરવાનો છે. એટલે કહે છે કે અમે લોકો એ જાણીને ખુશ થયા કે તમે પણ આ બિઝનેસ કરી રહ્યા છો. યુ નો ધેટ અવર કંપની ઇઝ ફેમસ ફોર એક્સલન્ટ ઇન મોડર્ન કોસ્મેટિક્સ ઇન ઇન્ડિયા. તમે જાણો છો કે અમારી કંપની ખૂબ જ એક્સલન્ટ કોસ્મેટિક્સ બનાવે છે, લાઈક લેક્મે ઓર સમથિંગ લાઈક ધેટ. બરાબર. અને આ જે છે આ મેઇન એસેન્સ છે. વી અટેચ એન્ક્લોઝ લેટેસ્ટ પ્રાઇસ લિસ્ટ કેટેલોગ. એટલે આ લોકો એવું કહે છે કે અમે લોકોએ અમારા લેટરની જોડે આ લેટેસ્ટ કેટેલોગ ને પ્રાઇસ લિસ્ટ જોડેલું છે. બરાબર. યુ વિલ ગેટ 5% એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ ઓન બિલ. તમને 5% જેવું ડિસ્કાઉન્ટ અમે આપીશું. વી સેન્ડ ધ ગુડ્સ થ્રુ ટ્રક. અમે ટ્રક દ્વારા આ વસ્તુ મોકલીશું. પ્લીઝ નોટ ધેટ વી સેલ ડિસ્પેચ ધ ગુડ્સ વિધિન 7 days. જો તમે ઓર્ડર આપશો તો અમે ટ્રકમાં મોકલીશું, 7 દિવસની અંદર મોકલીશું, 5% ડિસ્કાઉન્ટ આપીશું. આ બધી ટર્મ્સ અને કન્ડિશન્સ એ લોકોએ લખેલી છે. વી એક્સપેક્ટ એન ઓર્ડર ફ્રોમ યુ, થેન્ક યુ. બરાબર. તો આ લેટર અહીં લખેલું છે કે તમારો લેટર મળ્યો એ બદલ આભાર. અમે ખુશ થયા કે જે અમે બનાવીએ છીએ તમે વેચો છો અને અમે આ લેટર સાથે કેટેલોગ મોકલી રહ્યા છે. એટલે આ જે છે ફાઇનલ પેરેગ્રાફ એ ખૂબ જ મહત્વનો બની રહે છે. બરાબર. એના પછી રિપ્લાય ટુ ઇન્ક્વાયરીમાં એ જ રીતે આગળ જેવું જ પણ આ રીતે કોટેશન ક્રિએટ કરી અને મોકલેલું છે કે જેમાં હેડિંગ અને કોટેશનમાં પ્રાઇસ, ટેક્સીસ, ડિસ્કાઉન્ટ, પેકેજિંગ, ડિલિવરી, વેલિડિટી અને ગેરંટી આવી બધી વસ્તુઓનો ઇન્ક્લુઝન કરી. એટલે આટલી ટર્મ્સ અને કન્ડિશન છે અમારી, એ ઇન્ક્વાયરી લેટરમાં મોકલેલું છે. બરાબર. તમારે ફોર્મ ઓફર ને વોલન્ટરી ઓફર હમણાં કરવાનું નથી. ઇન્ક્વાયરી લેટર અને એ જ કરવાનું છે. ઉપરાંત તમારે આ બધી શોર્ટ નોટ્સ જે છે, આમ તો ઓર્મ છે, પણ જો કોઈને શોર્ટ નોટ ગમતી હોય તો માત્ર બેઝિક પાર્ટ્સ તમારે કરવાના છે. ક્લિયર? તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવશે અને ઘણો બધો ઉપયોગી થશે. થેન્ક યુ.